નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી હવામાન વિભાગની ચેનલમાં। મિત્રો, તમે અત્યારે જોઈ શકો છો કે સમગ્ર ગુજરાતમાં છે અત્યારે પવનો ફેંકાઈ રહ્યા છે, તેમજ મિત્રો અત્યારે ગરમીમાં પણ છે તે ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે એવું આંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે। પરંતુ હાલ આંબાલાલ પટેલની નવી આગાહી પ્રમાણે ગુજરાતમાં છે તે વરસાદની આશંકા છે તે વધી શકે છે। મિત્રો, જો હજી સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ તમે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। તો મિત્રો, આપણે હવામાન વિશે વાત કરતા હતા કે ગુજરાતમાં છે અત્યારે અંગજારથી એટલે કે કાળઝાળ ગરમી છે તે વધી રહી છે અને આવનાર સમયમાં છે મિત્રો આનાથી પણ વધારે ગરમી વધી શકે છે એવી આંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી હતી। તેમજ આંબાલાલ પટેલ દ્વારા પણ એ પણ જણાવવામાં આવ્યું કે ગુજરાતના જે દરિયા કિનારાના વિસ્તારો છે એમાં છે કાળઝાળ ગરમી પણ વધશે। પરંતુ આંબાલાલ પટેલે છે અત્યારે નવી આગાહી કરી છે એ પ્રમાણે ગુજરાતના જે દરિયા કિનારાના વિસ્તારો છે એટલે ભાવનગર છે, મહુવા છે, જુનાગઢ છે, વેરાવળ છે, જામનગર છે, ઓખા છે, વડોદરા છે, સુરત છે, આ ઉપરાંત આ તો થઈ મિત્રો છે દક્ષિણ ગુજરાતની વાત। પરંતુ જો ઉત્તર ગુજરાતની જો મિત્રો મુખ્યત્વે કરીને વાત કરીએ તો એની અંદર સૌથી એલર્ટમાં એલર્ટ છે જિલ્લાઓ છે તો સૌથી પહેલાં આવે છે તો એની અંદર અમદાવાદ છે, મહેસાણા છે, પાલનપુર છે, બેલા છે, કુરનાલ છે, નલિયા છે, ગાંધીધામ છે, હળવદ છે, જામનગર છે, ઓખા છે, આ ઉપરાંત જેવા અલગ અલગ છે તે વિસ્તારો મુખ્યત્વે એલર્ટની અંદર આવે છે। તો મિત્રો, આંબાલાલ જે આગાહી કરી છે નવી આગાહી પ્રમાણે છે મિત્રો આવનાર સમયમાં ગુજરાત છે અતિથી અતિ ભારે વાવાઝોડાનો ખતરો છે તે આવવાનો છે। તેમજ ગુજરાતના દરિયા કિનારે છે તે મોટું તોફાન છે ટકરાશે એવી પણ આશંકા છે તે આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। ગુજરાતના કાળઝાળ ગરમી વચ્ચે હવે હવામાનમાં છે મિત્રો અચાનક ફેરફાર થવાની શક્યતા છે વ્યક્ત કરવામાં આવી છે। જી હા મિત્રો, હવામાનમાં અચાનક છે તે ફેરફાર થવાની શક્યતા છે તે આંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના અનેક વિભાગો આગામી દિવસોમાં છે મિત્રો ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસશે। જી હા મિત્રો, અત્યારે છે ગાજવીજ સાથે છે મિત્રો કમોસમી વરસાદ વરસવાની શક્યતા છે તે કરવામાં આવી છે અને આ પરિસ્થિતિને કારણે ખાસ કરીને છે મિત્રો ખેડૂતોમાં છે એક ચિંતાનો વિષય બની ગયો છે। જી હા મિત્રો, વરસાદ વરસવાની આગાહી છે આંબાલાલ પટેલે કરી છે એ આંબાલાલ પટેલ એ આગાહી પ્રમાણે છે ખેડૂતોમાં છે અત્યારે ચિંતામાં મુકાયા છે કારણ કે ઊભા પાકને છે મિત્રો નુકસાન થવાની શક્યતા વધી રહેલી છે। જી હા મિત્રો, આવી આગાહી સાંભળીને ખેડૂતોને ખરેખર છે તે ખેડૂતો અત્યારે ગુજરાતના ખેડૂતો છે તે ચિંતામાં મુકાયા છે। પરંતુ હવામાન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી છે બે મહત્વપૂર્ણ સિસ્ટમ છે એ ગુજરાતમાં છે મિત્રો સક્રિય કરવામાં આવી છે। આ બંનેના પ્રભાવથી વાતાવરણમાં છે મિત્રો અસ્થિરતા વધશે અને કેટલાક વિસ્તારોમાં મિત્રો ગાજવીજ સાથે છે કડાકા સાથે તેમજ પવન ફૂંકાઈ શકે છે। જ્યાં મિત્રો આ પવન ફૂંકાય છે આંબાલાલ પટેલ દ્વારા છે તે અત્યાર સુધીની મિત્રો સૌથી મોટી આગાહી કરવામાં આવી છે અને પવનની સાથે છે મિત્રો ઝડપ છે આશરે લગભગ 40 કિલોમીટરની પ્રતિ કલાક સુધી છે મિત્રો પહોંચી શકે છે। જ્યાં મિત્રો પવનની ગતિ છે લગભગ મિત્રો 40 કિલોમીટરની પ્રતિ કલાક સુધી પહોંચે છે। 6 થી 12 એપ્રિલ એટલે કે મિત્રો 6 થી છે તે 12 તારીખે છે સૌથી મોટી છે મિત્રો આગાહી કરવામાં આવી છે અને આ વાવાઝોડું છે તે સક્રિય અને કમોસમી હોવાના કારણે છે મિત્રો વરસાદ પણ સૌથી વધારે વરસી શકે છે। મિત્રો આશરે લગભગ છે તે 12 ઇંચ જેટલો છે વરસાદ વરસી શકશે એવી આંબાલાલ પટેલ દ્વારા છે તે આગાહી કરવામાં આવી છે। મિત્રો એકવાર ગુજરાત ઉપર જો મિત્રો પાછા નજર નાખીએ તો ઉત્તર ગુજરાતમાં છે વિસ્તારો જેમ કે બનાસકાંઠા છે, પાટણ છે, મહેસાણા છે અને સાબરકાંઠામાં ભારે છે પવન સાથે વરસાદની શક્યતા છે તે આંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ કચ્છ છે, અરવલ્લી છે, મહીસાગર છે, પંચમહાલ છે, દાહોદ છે, વડોદરા છે, ભરૂચ છે અને નર્મદા સહિતના વિસ્તારોમાં છે પણ વરસાદની છે તે આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને કચ્છના હળવાથી પણ વધારે વરસાદની છે તે આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના અને કચ્છના હળવા મધ્યમાં વરસાદ પડી શકે છે। કેટલાક જિલ્લાઓ માટે પણ છે તે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કે જેથી લોકોને છે સાવચેત રહેવાની સલાહ પણ આપવામાં આવી છે। એમાં ખેડૂતોને મિત્રો છે ખાસ કરીને પાકને સુરક્ષા માટે છે તકેદારીની રાખવા સૂચના આપવામાં આવી છે। જ્યાં મિત્રો ખાસ કરીને ખેડૂતોને છે પોતાના પાક છે જો યોગ્ય થઈ ગયો હોય તો તેને પાક છે પોતાના ખેતરમાંથી લઈ લેવો જોઈએ અને જો પાક પલળી જાય છે તો તમને મિત્રોને છે સરકાર દ્વારા પણ ખાસ છે તે રાહત દરે છે તે
મૂડી એટલે અથવા છે મિત્રો વળતર એને પાછું આપી દેવામાં આવે છે. આ ઉપરાંત માછીમારોને પણ દરિયામાં ન જવાશે એ માટે પણ ખાસ ચેતવણી આપી દેવામાં આવી છે. જ્યાં મિત્રો દરિયાઈ ખેડૂતો છે એને પણ ખાસ પ્રકારની ચેતવણી આપી દેવામાં આવી છે કે એ લોકો છે આવા સમયે દરિયામાં જો મોજા ઉછળતા હોય તો એ લોકો છે દરિયો ખેડવા ન જાય એ માટે પણ સરકાર દ્વારા છે મિત્રો એને ખાસ પ્રકારની સૂચના છે તે આપી દેવાય છે. અને મિત્રો જે લોકો છે તે અંબાલાલ પટેલની મિત્રો આગાહી કરી ત્યાં સુધીમાં તમારે છે મિત્રો તમારા ઘરે સાવચેત અને સુરક્ષિત રહેવાનું છે. અને તમારા ઘરે છે મિત્રો સાવચેત અને સુરક્ષિત રહો. આવા સમયમાં તમારે ઘરની બહાર ન મળો અને જે સરકારની સૂચનાઓ આપવામાં આવે છે તો સરકારની સૂચનાનું છે મિત્રો યોગ્યપણે છે તમારે પાલન કરવાનું રહેશે. જો મિત્રો હજી સુધી તમે અમારી યુટ્યુબ ચેનલ લાઇક શેર અથવા સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો અત્યારે જ તમે અમારી યુટ્યુબ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવજો કે જેથી હવામાનનો વિડીયો તમને મળે.